गोवर्धन महाराज तेरे माते मुकुट विराज। કોણ છે? બે હાથ જોડીને કહ્યું કે હું કલિયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે હવે મારો સમય આવ્યો છે અને કાળને કોઈ રોકી શકતું નથી, સમયને કોઈ રોકી શકતું નથી. પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે કાલ કરાલ. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે કાળ કરાલ છે, બધાને બાંધનારો છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. ઠાકોરજીનો જે ભક્ત છે ને એને કાળ બાંધી નથી શકતો. આ બળદ છે એ ધર્મ છે. સત્ય, દયા, તપ, પવિત્રતા આદિ જે ચરણ છે એ ચરણોમાંથી એક જ ચરણ જે દયા રહ્યું છે, દાન રહ્યું, એ જ એના ઉપર ટક્યું છે. અને ગાય છે પૃથ્વી છે. પૃથ્વી ધર્મની આ દુર્દશા જોઈને રડે છે. જો બળદને ધર્મની ઉપમા આપવામાં આવી છે, બળદની ઉપમા ધર્મની, અને પૃથ્વી જે ગાય છે પૃથ્વી, આપણે ત્યાં માધવદાસજીની વાર્તામાં પણ આવે છે. માધવદાસજીનો એક જ સ્વભાવ, જ્યારે પણ કંઈ પણ ધન આવે એટલે એનું અનાજ લાવે, ઠાકોરજીને ભોગ ધરે, ગામમાં જેટલા વૈષ્ણવ હોય બધાને પ્રસાદ લેવડાવી, રોજનું રોજ પૂરું કર્યું. અને ત્યાં તો નક્કી થયું અને આટલા વૈષ્ણવને આમંત્રણ આપીને આવી ગયા કે મારા ઘરે પ્રસાદ લેવા આવજો. અને ઘરમાં કાંઈ નહીં. એટલામાં કોઈ વેપારી બળદ ખરીદવા માટે આવે. એટલે ગામમાં કેટલાક છોકરાઓ હતા અને જે ઈર્ષા કરતા આની વૈષ્ણવતાથી, એમને થયું કે આની મસ્કરી કરીએ. એટલે પેલા પૂછ્યું કે અહીંયા ક્યાંક બળદ મળશે? કોઈ વણજારો બળદ ખરીદવા આવ્યા. આ મારી પાસે ધન છે, સારા બળદ મળે તો હમણાં પૈસા આપીને લઈ લો. એટલે પેલા ગામમાં જે ઈર્ષા કરતા એમને કહ્યું કે પેલા બાજારદાસજી છે ને એની પાસે બહુ સારા બળદો છે, એને ધન આપશો ને તો પેલા એ ના પાડશે કે ના ના મારી પાસે કોઈ બળદ નથી ને હું કઈ વેચતો નથી. એ ના કહેશે પણ તમે એને પૈસા પકડાઈને નીકળી જજો અને બીજા દિવસે જશો તો તમને બળદ મળી જશે. એને ફસાવવાની પ્રયાસ કરે. અને પેલો ખરીદવા માટે આવ્યો, બાદાનદાસજીનું ઘર ખટખટાવ્યું અને એ તો ચિંતામાં બેઠા હતા કે વિષ્ણુને પ્રસાદ લેવડા બોલાવી દીધા છે, પણ કરવું કઈ રીતે? એટલામાં ધનની પોટલી લઈને આવ્યો અને કહ્યું કે મારે બળદ ખરીદવા છે. બાદાનદાસ, હું ક્યાંથી બળદ તમને આપું? મને ખબર છે તમે આવું જ બોલવાના છો. આમ કરીને ધન પકડાવી અને તો નીકળી ગયો. કાલે આવું છું લેવા. પણ કે શું લેવા આવું છું? પેલો તો સાંભળ્યા વગર નીકળી ગયો. અને આમને તો ધન દેખાયું, વૈષ્ણવ યાદ આવ્યા કે ચલો ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી. ત્યાં લઈ આવ્યા બધું સીધું સામગ્રી, ઘી, બેસન બધું લઈ સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી અને બધું સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી બધા વૈષ્ણવને બોલાવ્યા. બીજા દિવસે પાતળની તૈયારી કરી અને બધા જ પંગતમાં વૈષ્ણવ પાતળ લેવા બેઠા છે. એટલામાં પેલો બળદ લેનારો આવે, કહ્યું કે મારા બળદ ક્યાં? ત્યારે બાદરાયણદાસજી લઈને આવ્યા, આ આટલા બળદ બેઠા છે, તારું હોય એ ગતિ. અને ત્યાં ભાવ પ્રકાશમાં બતાવ્યું કે વૈષ્ણવને બળદ કેમ કહ્યા? કારણ કે બળદ એ ધર્મનું રૂપ છે અને ધર્મ ટક્યો હોય તો આ વૈષ્ણવની વૈષ્ણવતાથી ટકે છે. કે આમાં તારું હોય નહીં ને, ધર્મરૂપ બળદ છે. અને પૃથ્વી ગાય. અને કહ્યું જયારે ધર્મને દુઃખી જુએ છે પૃથ્વી, તો પૃથ્વી દુઃખી થાય છે. ત્રણેય ચરણોને જોડ્યા છે, નિગ્રહ કર્યો કે તું મારા રાજ્યમાં ન રહી શકે, હમણાં ને હમણાં નીકળ. પણ મારો સમય આવ્યો, હું તમારા શરણે આવ્યો છું. શરણે આવ્યો કલયુગ. આપણે કહેતો કલયુગ સબ જુગ તે અધિકાય, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કલયુગને બહુ બાધક નથી માને. કૃષ્ણ ભક્તાન ન બાધતે. જે સન્મુખ છે એને સમય બાંધતો નથી. સમય કોઈની પાસે હોય ન હોય, કોઈને સમય બાંધતો હોય, નડતો હોય, જુદી વાત. પણ આપણને તો સમય બહુ જ અનુકૂળ છે વૈષ્ણવને. કારણ કે સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી ને ય એટલે યમુનાજી. આ ત્રણેય જેના ઘરમાં છે એને સમય બધો જ અનુકૂળ છે. એને તો સમય સહાયક છે, બાધક નથી. અને એટલા માટે કલયુગ આવ્યો શરણે, મને રહેવાના સ્થાન આપો. સારગ્રહી રાજા છે, હોશિયાર છે. એટલે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનામ. રાજાએ જોયું સતયુગ આદિમાં જે યજ્ઞથી, વ્રતથી, તપથી બધું થાય, અને કલયુગ કલૌ કેશવ કીર્તનામ. કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ઉદ્ધાર છે. અને આવો સાર, આવો ગુણ. હવે જો રાજાની વિશેષતા જો, કલયુગમાં પણ ગુણ શોધી લે. સારા વ્યક્તિઓને ન શોધો, વ્યક્તિઓમાં સારાઈ શોધો.
આપણે લોકો સારા વ્યક્તિ ગોતવા જઈએ છે એટલે કોઈ સહાય વગર, સંગ વગર રહી જઈએ છે. સારા માણસો ન ગોતો, માણસમાં સારાઈને ગોતો કે આ માણસમાં સારાઈ કઈ છે, આમાં ગુણ કયા છે, તો દરેકની અંદર કોઈ ગુણ દેખાશે. આ તો કલયુગમાં પણ ગુણ ગોતી લેવો ભક્ત છે. બધા દુર્ગુણો ભલે, યત ફલમ નાસ્તિ તપસા ને યોગે સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કેવલ પ્રભુ નામ લેવા માત્રથી કલયુગમાં કૃપા છે. કૃષ્ણ કૃપા કરે છે અને સારગ્રહી રાજા છે. કલયુગનો આવો ગુણ જોયો એટલે કહ્યું ઠીક છે, તને રહેવાની જગ્યા આપું છું. પહેલું સ્થાન આપ્યું હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા થાય ત્યાં કલયુગ છે. બીજું કહ્યું પાનમાં વ્યસનમાં કલયુગ. ત્રીજું કહ્યું વ્યભિચારમાં કલયુગ. અને ચોથું કહ્યું સુવર્ણમાં અનીતિના ધનમાં કલયુગ. 4 સ્થાન આપ્યા. કલી એટલે ક્લેશ. ત્યાં કોઈ ને કોઈ પ્રકારથી ક્લેશ આવવાનો. અને એટલા માટે વૈષ્ણવે આ 4 વસ્તુથી બચવું. કારણ કે ચિત્ત ક્લેશયુક્ત હશે તો પ્રભુમાં આનંદ નહીં જાગે, સેવાનો ઉત્સાહ નહીં થાય. પ્રભુને કઈ વસ્તુ ગમે ને કઈ ન ગમે એવો પ્રશ્ન જ્યારે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પૂછ્યો ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું કે પ્રભુને ધુમાડો નથી ગમતો અને પ્રભુને ક્લેશ નથી ગમતો. આ 2 વસ્તુ પ્રભુને ગમતી નથી. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી આગળ બહુ ધુમાડા ના થાય. એટલે જ બહુ અગરબત્તી, બહુ બધું જ્યાં ધુમાડો થતો હોય એ ધુમાડો પ્રભુને ગમતો નથી. અને પ્રભુને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. 2 વસ્તુ ગમે છે ઠાકોરજીને. એક માખણ પ્રભુને બહુ ગમે છે અને બીજા વૈષ્ણવ ઠાકોરજીને બહુ ગમે છે. આ 2 વસ્તુ પ્રભુને અતિ પ્રિય છે. અને એટલા માટે વૈષ્ણવે કલયુગના આ 4 સ્થાનોથી બચવું જોઈએ. 4 સ્થાન આપે. કેવું કે આ તો બધા સ્થાનો ખરાબ છે. આપે મને વ્યભિચાર આપ્યું, હિંસા આપી, વ્યસન આપ્યું, જુગાર, દ્યુત આપ્યું, 4થું સ્થાન દ્યુત આપ્યું. તો 4 સ્થાન તો કે સારું સ્થાન આપો તો કે શું કે આ બધા રાજા મહારાજાઓ તો રોજ શિકાર કરવા જાય, ખેત કરવા જાય. હું તો ક્યારેય જતો નથી. અને વિચાર કરતા કરતા બીજો વિચાર આવ્યો કે અમારા પૂર્વજો કેટલું ધન વૈભવ છોડી ગયા છે. લાવ કોષમાં મારા ભંડારમાં જઈને જોઉં તો ખરા, તિજોરી ખોલીને જોઉં તો ખરા શું શું છે. અને જ્યાં ખોલ્યું અનેક હાર, અનેક મુગટ, અનેક કડા, અનેક કુંડળ, ખૂબ મોટો વૈભવ છે. અને જોતા જોતા રાજાની દ્રષ્ટિ એક મુગટ પર ગઈ. અને આ મુગટ સાધારણ નહોતો. જ્યારે ભગવાન ભીમ અને અર્જુનને લઈને યુદ્ધ માટે જરાસંધ પાસે ગયા હતા, જરાસંધનો વધ કરી ભીમ વિજયના પ્રતીક રૂપે લઈને આવે. પ્રભુએ ના કહી હતી આ નીતિનું ધન ચા ન લાવીશ, ના પહેરીશ નહીં પણ ઘરે રાખીશ. પણ ઘરે આવેલું ક્યારેક ને ક્યારેક બોલે. આવ્યો, રાજાની દ્રષ્ટિ પડી. રાજાને તો લાવ પહેરીને તો જોઉં. અને જ્યાં માથે મુગટ પહેર્યો, કલયુગને મળ્યો મોકો, માથે આવીને બેસી. લાવ કાલે શિકાર કરવા જઈશ. હિંસાનો વિચાર આવ્યો. જો પાપ એક નથી હોતું, આપણે બધા શું કહીને છૂટી જઈએ, એકવાર કરવામાં શું છે, એકવાર બોલવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું, એકવાર લેવામાં, પણ એકવાર નથી હોતું. એ 100 વારની શરૂઆત હોય છે. એને એકવાર ન માનો, આ તો શરૂઆત થઈ. અને એકવાર ઢાળ પર ગાડી આવે ને પછી એને બંધ કરી દો ને તો એ ઢાળમાં નીચે ઉતરતી જ જાય. પછી એ રોકાતી નથી. એકવાર તમારી જિંદગીને જો પતનનો ઢાળ મળી ગયો ને પછી ધક્કો મારવાની પણ જરૂર નહીં પડે. એ તો આપ મળે નીચે ગડકતું જ જશે, સરકતું જ જશે. અને એટલા માટે વૈષ્ણવે બચવું આ બધાથી, સાવધાન રહેવું. હિંસા કરવાની ઈચ્છા થઈ અને બીજા દિવસે બધાના સિપાહીઓ આદિ બધાને લઈ અને શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરતા કરતા વનમાં ક્યાંય દૂર નીકળી ગયા. બધા છૂટા પડી ગયા. પરીક્ષિત મહારાજ એકલા થઈ ગયા. ચારે બાજુ ગોતે પણ કોઈ દેખાતું નહીં. ભૂખ્યા તરસ્યા થયા છે. સામે સમીક ઋષિનો આશ્રમ દેખાયો. થયું કે કોઈક છે અંદર. અંદર પ્રવેશ કરી ગયા. મહાપ્રભુજી કહે સૌથી પહેલા તો આજ્ઞા લઈને જવું જોઈએ. ગુરુને ત્યાં જઈએ તો આજ્ઞા લઈને, આજ્ઞા વગર અધિકાર માનીને પ્રવેશ કરે. ભગવત સ્થાનો એના માલિક ભગવાન હોય છે. આપણે વ્યવસ્થામાં હોઈએ તો એના માલિક નથી હોતા. આપણે તો દાસ જ છીએ. અને એટલા માટે ક્યારેય પણ ભગવત ધામોમાં માલિકીપણું ન વિચારો. પ્રભુની આજ્ઞા, એમની કૃપા, એમના આશીર્વાદ, આપણને તો સેવા કરવાનો લાભ મળ્યો છે એમ માનીને જાઓ.
પ્રવેશ કર્યો આજ્ઞા વગર. ગીતાજીમાં તો ભગવાને કહ્યું તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિના તત્વદર્શિના. 3 શરતો આપી છે: પ્રણિપાત, સેવયા અને પરિપ્રશ્ન. સૌથી પહેલા પ્રણિપાત કરો, વંદન કરો. ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, જ્યારે પણ કોઈ શ્રેષ્ઠીને ત્યાં જઈએ છે ત્યારે વંદન કરીને આપણો અહોભાવ, આપણી દીનતા પ્રગટ કરીએ. આ વિવેક છે. પ્રણિપાતે સેવયા, એમની સેવા કરી પ્રસન્ન કરીએ પ્રભુને, અને પછી પરિપ્રશ્ને, પછી પ્રશ્ન થાય. અને ત્યારે જીવનું કલ્યાણનો માર્ગ બતાવતા હોય છે પ્રભુને ગુરુ. આ વિધાન છે. અને એટલા માટે આપણે ત્યાં વિવેક છે. ક્યારે વંદન કરાય, ક્યારે ન કરાય, ક્યારે ચરસ્પર્શ કરાય, ક્યારે ન કરાય. જેમ કોઈ જતું હોય ત્યારે ખાલી પ્રણામ વંદન કરી, ત્યારે એકદમ પગે પકડવા જઈએ તો પેલા પડી જાય. એટલે એનો વિવેક છે કે કયા સમયે ચરસ્પર્શ, કયા સમયે વંદન, કયા સમયે પ્રણામ, ક્યારે દંડવત. એનો આખો વિવેક બતાવ્યો છે આપણે ત્યાં. અને એટલા માટે વિવેકનું ધ્યાન રાખો. પ્રવેશ કર્યો આજ્ઞા વગર. અંદર ગયા, જ્યાં શ્રદ્ધા પ્રગટ કરવી જોઈએ ત્યાં શંકા પ્રગટ કરી. મુનિ શાંતિથી પ્રભુના ધ્યાનમાં બેઠા હતા. પણ કલયુગ માથે હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગવા માંડે, કોઈની ભક્તિ પણ આપણને કપટ લાગવા માંડે. જ્યાં શ્રદ્ધા પ્રગટાવી જોઈએ ત્યાં શંકા પ્રગટાવી કે જો મને ઊભા થઈને માન ન આપવું પડે એટલે જાણી કરીને આંખો બંધ કરીને બેઠા છે. જ્યાં સેવા કરવી જોઈએ ત્યાં પરીક્ષા કરી. લાવ પરીક્ષા કરી જુઓ, ખરેખર ધ્યાનમાં બેઠા છે કે નાટક કરે છે. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, તીર કાઢ્યું પાછળથી, ઉઠાવ્યો સર્પને અને ઋષિના ગળામાં લપેટાવી દીધો. ઋષિ તો ધ્યાનમાં છે, પ્રભુના ધ્યાનમાં છે. અને જ્યારે ભગવાનની સાથે હોય ત્યારે સંસારનું ભાન ક્યાં રહે? એમ કહેતા કે ઋષિ શિષ્ય અને ગુરુ એકવાર વનમાં જતા હતા અને ઋષિને થયું કે હમણાં સંધ્યાકાળનો સમય છે. શિષ્યને કહ્યું કે તું અહીંયા ધ્યાન રાખજે, હું પ્રભુની ભક્તિ કરી લઉં, ધ્યાન કરી લઉં. અને આંખ બંધ કરીને બેઠા એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. શિષ્ય તો ગભરાયો, ઝાડ પર ચડી ગયો. આવ્યો સિંહ, ગુરુની નિકટ આવ્યો અને પેલો ઉભો ગભરાય કે હમણાં ખાઈ જશે, હમણાં મારી નાખશે. પણ કંઈક બોલે તો પાછું સિંહનું ધ્યાન ત્યાં જાય. એટલે મનમાં વ્યાકુળ થાય. સિંહ નિકટ આવ્યો, ઋષિની ગોળ પ્રદક્ષિણા કરી અને ત્યાંથી નીકળી ગયો. થોડો સમય થયો, ઋષિ ધ્યાનમાંથી આંખો ખુલી, શિષ્ય નીચે ઉતર્યો અને ગુરુએ કહ્યું ચાલ આગળ જઈએ, આગળના ગામમાં જઈને રાત પડે એના પહેલા પહોંચી જઈએ. અને બંને જવા લાગ્યા. એટલામાં એક મધમાખી આજુબાજુ ફરવા લાગી ઋષિ ગુરુના. અને ગુરુ બૂમો પાડે કે આને ખસેડ, આનાથી બચાવો, મને ડંક મારશે, આને હટાવ. શિષ્યને થયું આશ્ચર્ય, ગુરુદેવ આપ તો ખરું કરો છો. પેલો સિંહ તમારો આટું મારીને ગોળ પરિક્રમા કરીને ગયો ત્યારે કોઈ ડર ન લાગ્યો અને એક માખીથી ડરો છો, આવું કેમ? ત્યારે ગુરુદેવે કહ્યું કે જ્યારે સિંહ આવ્યો ત્યારે ભગવાન મારી જોડે હતા અને હમણાં તું બાજુમાં ઉભો છો એટલા માટે. પ્રભુ સાથે હતા તો સિંહથી ડર ન લાગ્યો, અને તારા જેવા નબળા બાજુમાં હોય ને તો માખી ડરાવી જાય. અને એટલા માટે આપણો સંગ, આપણું સામર્થ્ય કોણ? આપણે જેના શરણે છીએ એ ગુરુ આપણું તાકાત છે, એ આપણી બળ છે. અને એટલા માટે સંસારથી ભયભીત થવાની જરૂર નથી, કારણ મેં સમર્થ ગુરુનો આશ્રય લીધો છે, મેં પ્રભુના ચરણ પકડ્યા. તો જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં પરીક્ષા કરી. ઋષિ શાંતિથી બેઠા છે અને રાજાએ હવે તો નીકળી ગયા, પાછા મહેલમાં ગયા. પણ ઋષિના પુત્રને આ સમાચાર મળ્યા કે રાજાએ આવીને મારા પિતાનું અપમાન કર્યું છે. આવો પાંડવ કુળનો રાજા, ધર્મશીલ રાજા આવું પાપનું કૃત્ય કરી ગયો. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું કે જ્યાં હું તને શ્રાપ આપું છું, તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. હું શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. અને જઈને સમાચાર મળ્યા છે રાજાને ઋષિએ મોકલાવ્યા. આવો શ્રાપ, કહ્યું કે આ શ્રાપ પાછો કેમ ન લઈ લીધો? તો કે એ સ્થાન પરથી શ્રાપ આપ્યું હતું કે જ્યાંથી પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું. અને બ્રહ્માસ્ત્રનો પ્રભાવ એવો હતો ત્યાંથી જે બોલાય એ શબ્દો પાછા ના. 7મા દિવસે કેમ કહ્યું? હમણાં જ કેમ તક્ષક દંત એવું ના કહ્યું? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, 2 કાન, નાસિકા, મુખ. જો માથા પર નાખ્યો હોત તો હમણાં ને હમણાં સર્પ તક્ષક દંશ દેવો શાપ મળ્યો હોત.
અનેક અનેક કારણો બતાવ્યા. ઋષિએ કહ્યું કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલે બુદ્ધિ ભ્રમિત થઈ. જાઓ રાજાને જઈને સમાચાર આપો, 7મા દિવસે તક્ષક દંશ દેવાનો છે, 7મા દિવસે મૃત્યુ આવવાનું છે. અને આ શ્રાપ ખાલી પરીક્ષિતને થોડી છે, બધાને લાગેલો છે. 8મો દિવસ ક્યાં કોઈને મળે છે? સોમથી રવિમાં જ બધાનું મૃત્યુ છે. આ 7 દિવસમાં જ જવાના છે. ક્યારેક ને ક્યારેક આ 7 વારમાંથી જ કોઈ એક વારે દંશ મળવાનો છે. 8મો વાર તો કોઈને મળ્યો નથી. પણ આ 7 વાર સમય જો 8મો વાર તમારી જોડે હશે ને તો તમને દંશ દેશે, કાલ આવશે તો બહુ ભય નહીં લાગે. અને 8મો વાર છે પરિવાર. આ વાર જો સાથે રહ્યો તો 7 વારમાં વાંધો નહીં આવે, હસતા મોડે વિદાય થઈશું. જો બધાનો સંગાત અને સાથ ભક્તિમાં બધા જોડાયેલા છે. સભામાં બેઠા છે રાજા. ભાગતા ભાગતા ઋષિપત્રે આવીને કહ્યું, મહારાજ આપને શ્રાપ લાગ્યો છે. જો આ ભાગવતની કથાને હું એક જ શબ્દ વાક્યમાં એમ કહું, શ્રાપિતને સમર્પિત બનાવે એ જ ભાગવત સપ્તાહ છે. શ્રાપ બધાને લાગ્યો છે મરવાનો, પણ એને ભક્તિ એના હૃદયમાં સ્થાપિત કરી એને શાશ્વત બનાવી દે એ જ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. શ્રાપિતને સમર્પિત કરે છે. સમાચાર મળ્યા રાજાને, 7મા દિવસે મૃત્યુ છે. કેટલો ભાગ્યશાળી રાજા, એને એટલી તો ખબર છે ને કે 6 દિવસ કઈ થવાનું નથી. આપણને તો એ ખબર નથી કે કઈ ઘડીએ શું થાય. સમાચાર મળ્યા, મૃત્યુને મારવાની કોશિશ ન કરી. સમાચાર તો કંસને પણ મળ્યા હતા, 8મો ગર્ભ તારો કાળ થશે. કંસને થયું બધાને મારી જ નાખવું એટલે મને કોઈ મારે નહીં. એને મૃત્યુને મારવાની કોશિશ કરી, પણ પરીક્ષિતે મૃત્યુને મારવાની નહીં, મૃત્યુને સુધારવાની કોશિશ કરી. કારણ કે મૃત્યુને કોઈ મારી શકતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. એ જ સમયે વૈરાગ્ય મનમાં આવી ગયા. મૃત્યુના સમાચાર મળતાની સાથે રાજા હોવા છતાં વ્યવસ્થા ન ગોઠવી. આને આપજો, આને કરજો, મારી સામે સિપાહીઓ ગોઠવી દો, આમ ગોઠવી દો, તક્ષક આવી જ ના શકે. ના, એને તો મુક્તિની વિચાર કર્યો. ન મારું એવું વિચાર ન કર્યો, પણ મૃત્યુ પણ મહોત્સવ બને એની તૈયારીઓ કરવી છે. મૃત્યુ આવ્યું અટલ છે. મેં પાપ કર્યો, મેં અપરાધ કર્યો, સ્વીકાર છે, અને મને આજ દંડ મળવો જોઈએ. ભૂલોને ઢાંકવાની પણ કોશિશ નથી કરી. હું તો અંજાણ હતો ને કલયુગ માથે હતો ને મને તો ખબર નહોતી ને આ ઋષિ ધ્યાનમાં હતા, મને તો ખ્યાલ નહીં. કોઈ ભૂલને ઢાંકવાની કોશિશ નથી કરી, ભૂલને સ્વીકારી દીધી. હા, મેં પાપ કર્યું છે, મને સજા મળવી જોઈએ, પણ એ સજાનું પરિણામ ઉત્તમ આવે. મૃત્યુ મહોત્સવ બની જાય એની તૈયારી કરું. અને વૈરાગ્ય ધારણ કરીને રાજા નીકળ્યા કોઈ સદગુરુની શોધમાં. કોઈ એવો મહાપુરુષ મળે કે 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે. જે ઋષિ મળે, જે મુનિ મળે એના પગે પડી જાય, 7 દિવસ મારી પાસે છે, ઉદ્ધાર થઈ શકે. ઋષિઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, તારો 7 દિવસમાં ઉદ્ધાર ક્યાંથી કરી? પણ જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુ મેળવવાની ઝંખના હોય ને તો પ્રભુ કોઈને ને કોઈને ગુરુ રૂપે સામે મોકલી દેતા હોય છે. અને જેને જોતા જ એમ લાગે આના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે, એ જ આપણો ગુરુ છે. આના દ્વારા જ મારું કલ્યાણ થવાનું છે, એ આપણો ગુરુ છે. જે મોટો હોય એ ગુરુ, મનથી, દ્રષ્ટિથી, વિચારથી, ભાવનાથી, જેનામાં ગુરુ પણ હોય, મોટાઈ હોય, સ્વીકૃતિ જેના હૃદયમાં હોય. અને જ્યાં શોધતા શોધતા ચાલ્યા તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર. ત્યાં જ સુખદેવજી પ્રગટ થઈ ગયા. કારણ એ તો સર્વભૂત છે, જ્યાં જ્યાં એની આવશ્યકતા લાગે ત્યાં પ્રગટ થઈ જાય. રાજાન બાહુ છે, લાંબા લાંબા હસ્ત, લાંબા કેશ, દિગંબર અવસ્થા, કમળની પાંખુડીઓ જેવા નેત્રો, વિશાળ વક્ષસ્થલ. અને એ 16 વર્ષના નિર્દોષ સુખદેવજીને આવતા જોઈ પરીક્ષિતની આંખો ઠરી ગઈ. આમના હાથે મારો ઉદ્ધાર છે. દોડતા 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 સુખદેવજીના ચરણોમાં પડ્યા. 2 પ્રશ્નો કર્યા. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું, અને જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? ગુરુદેવ, આપના હાથે મારો ઉદ્ધાર છે. કારણ કે હું એવો સમર્થ નથી કે મારી જાતનો ઉદ્ધાર હું કરી શકું. મારે તો કોઈની કૃપા જોઈએ છે, કોઈનો આશીર્વાદનો હાથ જોઈએ છે, કોઈના મુખેથી નીકળેલા મંત્ર જોઈએ છે. આપ જો કૃપા કરશો તો મારું કલ્યાણ જરૂર થશે. ગુરુદેવ, આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કારણ કે આ રોગ તો બધાને લાગેલો છે. સુખને માણસ જાણે છે,
પોતાનું કલ્યાણ જાણી શકતો નથી. પહેલો પ્રશ્ન સમષ્ટિગત, બીજો પ્રશ્ન વ્યક્તિગત. ભક્ત છે ને બધાના ઉદ્ધારનો વિચાર કરે, અને મહાપુરુષ મળ્યા હોય અને સમાધાન મેળવવું હોય, જ્યારે ઉત્તમ વ્યક્તિ મળે ત્યારે જીવનના પ્રશ્નોના ઉકેલ મેળવી લેવાય. ઘણીવાર બહુ નિકટના લોકો સમાધાન નથી આપી શકતા. આપણી જોડે મોહ અને આસક્તિથી જોડાયેલા લોકો આપણા પ્રશ્નોના ઉકેલ નથી આપી શકતા. કોઈ એવા સમર્થ પાસે જવું પડે કે જે પોતાના વિચારોના સામર્થ્યથી આપણા કલ્યાણનો માર્ગ આપણને બતાવે. સમજદાર વ્યક્તિ પાસે સમાધાન લેવા જજો. નાદાનને પૂછવા જશો તો તમને વધારે અટકાવી દેશે, વધારે મૂંઝવાવી દેશે, વધારે ફસાવી દેશે. પણ જે સમજદાર છે, જેની સમજ મોટી છે, જેના વિચાર મોટા છે, એ જ સાચું સમાધાન આપી શકે. બીજું કહ્યું જીવ માત્રના કલ્યાણ, અને બીજું કહ્યું જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ. મૃત્યુ ક્યારે આવશે એ કોને ખબર છે? કોણ જાણી શકે? કોઈ નથી જાણી શકે. જ્યારે આવે છે ત્યારે શું સ્વાગત કરવા આપણે તૈયાર હોઈએ છીએ? એને મહોત્સવમાં કેમ ફેરવવું? એને એ તક એવી છે મૃત્યુની. લોકો મૃત્યુથી ડરે, પણ ખરેખર જોવા જાવ તો જ્યારે મૃત્યુ હશે ત્યારે આપણે નહીં હોઈએ, આપણે હોઈએ ત્યારે મૃત્યુ નહીં હોય. એટલે આપણો ને મૃત્યુનો ક્યારે મેળાપ થવાનો જ નથી. આપણે તો એનાથી પર છે. હવે મૃત્યુ આવશે ત્યારે આપણે થોડી હોઈએ. જો ઘણીવાર દુઃખ કરતા પણ દુઃખના વિચારો વધારે ભયંકર હોય છે. આવું થશે તો, આમ થશે તો, પેલું થશે તો. અને ખરેખર આવું આવે, દુઃખ આવે ત્યારે આપણે લડી જ લેતા હોઈએ, ત્યારે રસ્તો મળી જ જતો હોય છે. કોઈનું અટકતું નથી, બધાને જીવનમાં રસ્તા મળી જાય છે. સમયમાં બંધાયેલું હોય છે દુઃખ અને સુખ. એટલે અકબર બિરબલની પ્રસંગમાં ના આવે કે બિરબલને પૂછે છે અકબર, કોઈ એવું વાક્ય મને કે સુખમાં સાંભળું તો દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય, એવું કોઈ સેન્ટેન્સ મને સંભળાવો. ત્યારે બિરબલે કહ્યું, ये समय भी चला जाएगा. આ જો સુખમાં સાંભળશો તો દુઃખ થશે, દુઃખમાં સાંભળશો તો સુખ થશે. આ સમય પણ કાયમ રહેવાનો નથી, એ પણ જતો રહેશે. મૃત્યુ નિકટ હોય એને શું કરવું? સામા 100 વર્ષ કે પલ કી ખબર નહીં. 100 વર્ષ માટેની તૈયારીઓ કરેલા માણસને ક્ષણનો પણ ક્યાં ભરોસો હોય છે? અને એટલા માટે વ્યક્તિએ જ્યારે અવસર મળે તકોને ઝડપી લેવી. વારે ઘડીએ કહું છું, મોકા ગુમાવવા નહીં, તકો ગુમાવવી નહીં. સમય સંજોગ થાય ઝડપી જ લો, પકડી જ લો. કારણ કે જે સમય તમે આનંદ માણી લીધો એટલો તમારો છે. ક્ષણોને સંસ્મરણોમાં ફેરવતા શીખી. આજ વિચાર કરો, અહીંયા તમે ના આવ્યા હોત, આ ઉત્સવ ન કરતા હોત તો અત્યારે ઘરે બેઠા કરતા શું હોત? વિચાર કરો, અત્યારે તમે ઘરે શું કરતા હોત? કોઈ રસોઈ કરતું હોત, ને કોઈ બાળકોની ચિંતા કરતું હોત, ને કોઈ બાજતું હોત, ને કોઈ બધું ગોઠવતું હોત. નકામો જાત. અત્યારે કથામાં બેઠા છીએ. વિચાર તો કરો. આ ક્ષણ જુઓ તમે, આ સમય જુઓ, ક્યાં છીએ આપણે? આપણો એક એક ક્ષણ પરમાત્માની ગોદમાં વીતી રહ્યો છે. વૃંદાવનમાં છીએ, ભાગવતની કથામાં છીએ. અને કથાનો તો એક પ્રભાવ છે. આનો પ્રભાવ આજે કયો વાર? ગુરુવારની કથા આજે તમે સાંભળીને આજ સુધી જિંદગીના જેટલા ગુરુવારો હતા એમાં જે અપરાધ થયા આજે બધા જ ધોવાઈ ગયા. કાલે શુક્રવાર સાંભળશો, શુક્રવારના બધા પાપ. જે વાર ચૂકી જશો એટલું પછી તમારે ધોવાનું. બાકી 7 દિવસમાં 7 દિવસ 7 વારમાં જ્યારે કથામાં હાજર રહ્યા, શ્રવણ કર્યું, જિંદગીભરનો હિસાબ સમાપ્ત ભગવાન કરી દેશે. આ કથાના પ્રભાવ. કલ્યાણ તો જ થાય ને માણસ. જૂના ચોપડાઓ ચાલુ હોય ને ખાતામાં બોલતા હોય અને ક્યાં આપણે હિસાબ કરવા જવા? આપણે તો ઠાકોરજી ક્ષમા કરીને સ્વીકારી લે. સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાનનું એ મહાવાક્ય, તું મારી શરણમાં આવ, હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. સજા તો દુનિયા આપે, એક એક નાની નાની ભૂલોને ગણાવે. તમે હમણાં કહો પણ એ દિવસે તમે આમ કર્યું હતું. ઠાકોરજી ક્યારે એવું કહે છે? એ દિવસે તે મને નહોતું આપ્યું અને આજે તું માંગે છે. પ્રભુ ક્યારે પણ આપણને આપણા પાપ ગણાવતા નથી, અને એટલા માટે આપણે પણ આપણા ઉપકારો ને પુણ્યો ઠાકોરજીને ગણાવવા નહીં.
ક્યારે પણ પોતાના કરેલા સત્કર્મો ઠાકોરજીને નહીં. મેં આટલી માળા કરી તોય તમે પ્રભુ આમ કર્યું. પ્રભુ કે મેં તને કીધું તું માળા કર. તે તારા માટે કરી, તારા કલ્યાણ માટે. એમાં તારું ચિત્ત થયું.